આ સિઝનમાં જ્યારે શીતળ લહેર શરૂ થાય છે ત્યારે આ વિશ્વના ઘણા દેશોમાં હાલમાં ગરમીનો સામનો કરી રહ્યા છે અને આ ગયા મહિને છેલ્લા 30 વર્ષમાં સૌથી ગરમ નવેમ્બર તરીકે નોંધવામાં આવ્યો હતો. આ વર્ષ પૂરું થવાનું રહ્યું છે પરંતુ ઘણી જગ્યાએ તાપમાન 14 ડિગ્રી આસપાસ રહ્યું છે અને ભારતમાં કેટલાક પહાડી વિસ્તારોમાં હિમવર્ષા થઈ હોવા છતાં મોટાભાગના મેદાની વિસ્તારોમાં ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે અને છેલ્લા નવેમ્બર પૂર્વ ઔદ્યોગિક સમયમાં કરતાં 2 અને અનેક ડિગ્રી સેલ્સિયસ વધુ ગરમ હતો અને વિશ્વભરમાં પર્યાવરણવાદીઓ આ અંગે ચિંતિત હોય છે કે સ્વાભાવિક આ દિવસોમાં દુબઈમાં સંયુક્ત રાષ્ટ્રીય ક્લાઇમેટ કોન્ફરન્સ ચાલી રહી હતી. ત્યાં વિશ્વના 200 વૈજ્ઞાનિકોએ અહેવાલ જારી કરી કે ચેતવણી આપી કે તે વર્તમાન તાપમાન વધારાને કારણે તાપમાન પૃથ્વીમાં જીવનમાં જરૂરી માસ પહોંચવામાં મર્યાદા હટાવી જણાવ્યું છે કે આ અહેવાલ સહી મહત્વના મુદ્દાઓ મૂકવામાં આવ્યા હતા કે જે વિશ્વના દેશોમાં પૃથ્વીનું તાપમાન થયેલા તાજેતરના વધારાને આ ગંભીર દર્શાવે છે. આ અંગેના વ્યક્ત પૃથ્વીની ચિંતાનું વ્યસ્ત પગલાં છે અને આ સંદર્ભે દાવો કરવા મુશ્કેલ છે કે જે 28 વર્ષથી પરિષદ સામાન્ય ચિંતા વ્યક્ત કરવામાં આવી છે સાવચેતી લેવામાં ઠારવામાં આ પરંતુ જે વ્યવહારમાં આબોહવા પરિવર્તન રાષ્ટ્રીય વિશ્વમાં દેશોમાં પ્રવેશતા ભેગા અશ્મિ ઇંધણમાં ઘટાડવા ઔદ્યોગિક વિસ્તાર રોકવામાં પરંતુ તે તાપમાનમાં વધારો નોંધાયો છે અને હવામાન મિજાજ એટલે કે બદલાઈ રહ્યું. અમુકમાં ચક્રવાત ભારે વરસાદનો અમુક જગ્યા ઠંડા કહેવાય કે શહેરમાં મજામાં લોકો જીવનમાં મુશ્કેલીઓ છે. બાયોગેસમાં અને પશુપાલનમાં વન્યપ્રાણીની જોખમ હોય છે અને આ સમયે ઘઉં અને કઠોળમાં પાક ઠંડા હોવાના ઘુમ્મસની જરૂર પડે છે અને પૃથ્વીને ગરમ થઈ રહી છે અને આનાથી પાકના વિકાસ અસર થશે અને તેના કેટલાક સમય જોવા મળશે અને ફેબ્રુઆરી મહિના શરૂ થાય છે વાતાવરણમાં ગરમી અને વચ્ચે પાકમાં અનુમાન અને નકારાત્મક મળશે.